નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની અંદર લેક્ચર નંબર 5 એમાં આપણે સ્વાધ્યાય 9.3 વિશે અભ્યાસ કરવાના છે। હવે 9.3 માં આપણે એક્ઝામ્પલ 1 લીધો છે। આકૃતિમાં ત્રિકોણ ABC ની એક મધ્યભાગ AD પર કોઈપણ બિંદુ E છે તો સાબિત કરો કે એરિયા ઓફ ABE ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ACE। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા આપણને ત્રિકોણ A, B અને C આપેલો છે અને એની મધ્યતા કોણ છે? AD છે। આથી તમે જોશો કે આ જે AD મધ્યતા છે એ ત્રિકોણ ABC નું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। તો ત્રિકોણ ABC માં AD મધ્યતા છે। આથી તે ત્રિકોણ ABC નું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। માટે એરિયા ઓફ ABD बराबर एरिया ऑफ ACD। परिणाम नंबर 1 सॉरी एरिया ऑफ ADB बराबर एरिया ऑफ ADC। હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આ બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજિત થાય છે। આથી BD અને CD બંને આપણને સરખા મળશે। માટે BD બરાબર CD આ બે બાજુ આપણને સરખી જોવા મળે છે। હવે E માંથી BC ને રેખાખંડ BC ને સમાંતર રેખા L દોરીએ છે। E માંથી રેખાખંડ BC ને સમાંતર રેખા L દોરતા બે ત્રિકોણ EDB અને ત્રિકોણ EDC એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણ છે। માટે એરિયા આથી બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય। આથી એમના ક્ષેત્રફળ સરખા થાય। આથી આપણે કહી શકીએ માટે એરિયા ઓફ EDB બરાબર એરિયા ઓફ ADC। પરિણામ નંબર 2 હવે પરિણામ 1 અને તેનો તફાવત લેતા માટે एरिया ऑफ ADB ओछा एरिया ऑफ EDB बराबर एरिया ऑफ ADC ओछा एरिया ऑफ ADC। जो परिणाम 1 માં આપણે મેળવેલું છે કે એરિયા ઓફ ADB બરાબર એરિયા ઓફ ADC। ADB અને ADC બંને સરખા ત્રિકોણ થાય છે। શા માટે? કારણ કે મધ્યતા AD એમનું સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। હવે આપણે જ્યારે એમાં E બિંદુ છે એમાંથી પસાર થતી રેખા દોરીએ છીએ તો ત્રિકોણ EDB
સમાન રેખાઓ BC સમાંતર L ની વચ્ચે આવેલા ત્રિકોણ છે. આથી તેમના ક્ષેત્રફળ સરખા થશે. માટે આપણે એરિયા ઓફ ADB એરિયા ઓફ ADC લખેલું છે. હવે પરિણામ 1 જે છે એમાંથી આપણે પરિણામ 2 ને બાદ કરીશું. ADB એમાંથી આપણે EDB આ ભાગ બાદ કરીએ છીએ તો ઉપરનો ભાગ છે એ બાકી રહેશે. માટે આપણને મળી શકે છે કે એરિયા ઓફ ABE is equal to area of ACE. રકમમાં જે આપણે પરિણામ સાબિત કરવાનું હતું તે આના ઉપરથી સાબિત થઈ શકે છે કે આ ભાગ ADE અને ACE બંને ભાગ કેવા મળશે, આપણને એનું ક્ષેત્રફળ સરખું મળશે. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે જો ત્રિકોણમાં આપણને મધ્યગા આપેલી હોય બરાબર છે તો એના બે ભાગ છે સરખા ભાગ મળે છે આપણને અને એ બંને આપણને સમક્ષેત્ર જોવા મળે છે. સારું, હવે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર બીજું. ત્રિકોણ ABC માં મધ્યગા AD નું મધ્ય બિંદુ E હોય તો area of BED is equal to 1/4 area of ABC. થાય તેમ સાબિત કરો. હવે અહીંયા આપણને એક ત્રિકોણ ABC આપેલો છે. હવે આ ત્રિકોણ ABC ની મધ્યગા AD છે. એક ત્રિકોણનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે અને AD રેખાખંડ છે એનું મધ્ય બિંદુ આપણને E આપેલું છે. આથી આપણને અહીંયા AD ના બે સરખા ભાગ જોવા મળશે, AE અને ED. અને B બિંદુ સાથેનું જોડાણ કરતા આપણને ત્રિકોણ ABD છે એના બે સરખા ભાગ થયેલા જોવા મળશે. DE એની મધ્યગા સાબિત થશે. સારું, તો હવે આપણે આગળ સમજૂતી આપીએ છીએ કે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. આથી ત્રિકોણ ABC નું બે સરખા ભાગમાં વિભાજન થાય છે. માટે એરિયા ઓફ ADB is equal to area of ADC બરાબર 1/2 area of ABC. એટલે કે ADB ADC એમ બે સરખા ત્રિકોણમાં એનું વિભાજન થયું. કયા ત્રિકોણનું? ત્રિકોણ ABC નું. એટલે કે ત્રિકોણ ABC કરતા બંને ભાગનું માપ કેવું મળશે? અડધું મળશે. પરિણામ નંબર 1. હવે આપણે વાત કરીશું એરિયા ઓફ BED. તો BED છે એનું માપ કોની કરતા અડધું છે? તો આ જે ત્રિકોણ ADB છે, ત્રિકોણ ADB આપણને આપેલો છે અને એ ત્રિકોણ ત્રિકોણ ABD આપણને આપેલો છે અને ABD માં BE મધ્યગા છે. ત્રિકોણ ABD માં BE મધ્યગા હોવાથી ત્રિકોણ ABD નું
BEA પહેલા આપણે BED લખીશું એરિયા ઓફ BED બરાબર એરિયા ઓફ BEA ઇઝ ઇક્વલ ટુ આ ભાગ અને આ ભાગ એ બંને કોની કરતા અડધા છે ABD એક ત્રિકોણ કરતા એનું માપ કેવું જોવા મળશે અડધું તો 1/2 એરિયા ઓફ ABD એટલે કે ABD કરતા બે ભાગનું માપ આપણને અડધું જોવા મળે છે હવે માટે એરિયા ઓફ ABD is equal to 1/2 એરિયા ઓફ ABC એટલે કે ABC આખો ત્રિકોણ છે એની કરતા ABD નું માપ આપણને અડધું જોવા મળે છે અને માટે એરિયા ઓફ PAB આથી આ ભાગ આપણે જો શોધવો હોય તો કહી શકાય એરિયા ઓફ ABC બરાબર 1/4 એરિયા ઓફ ABC એટલે કે વિદ્યાર્થી મિત્રો જે BED છે એનું માપ શું થશે તો કે ABC આખો ત્રિકોણ છે એનું અડધું માપ થાય છે ABD નો પણ પાછો આ શું છે અડધો ભાગ છે BED એટલે કે ABC ના અડધા ભાગનું અડધું અને માટે 1/2 1/2 એરિયા ઓફ ABC માટે એરિયા ઓફ BED બરાબર 1/4 એરિયા ઓફ ABC આપણે જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું છે હવે આપણે આગળ એક નવો એક્ઝામ્પલ લઈશું એક્ઝામ્પલ નંબર 7 જો ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુ એવી રીતે આવેલા છે કે જેથી એરિયા ઓફ DBC બરાબર એરિયા ઓફ EBC થાય તો સાબિત કરો કે DE સમાંતર BC A B અને C આ રીતે આપણને ત્રિકોણ આપેલો છે હવે BC ને સમાંતર રેખા DE છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુ લખેલા છે કે જેથી એરિયા ઓફ DBC
ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ EBC. એનો અર્થ થાય છે કે ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એ બંને સમક્ષેત્ર હશે. ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC સમક્ષેત્ર છે, એટલે કે બંને સરખા ક્ષેત્રફળવાળા છે, માટે બંનેના માપ કેવા થશે? સરખા થશે. હવે ત્રિકોણ DBC અને ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, માટે કહી શકાય કે DE સમાંતર BC. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આપણે આગળ એક એક્ઝામ્પલ લઈશું. હવે આપણે કેટલાક બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ લઈશું. એનો પહેલો એક્ઝામ્પલ લઈએ છે. ત્રિકોણ PQR માં કોણ PR બરાબર 12 સેન્ટીમીટર અને QM વેધની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર. તો એરિયા ઓફ PQR શોધો. હવે આપણને કોણ શબ્દ આપ્યો છે, એનો અર્થ છે કે ત્રિકોણ PQR છે એ કાટખૂણો બનાવતો હશે. PQR એમાં PR છે કોણ છે, એની લંબાઈ આપણને 12 સેન્ટીમીટર આપી છે. હવે QM આપણને વેધ આપેલું છે, વેધની લંબાઈ આપણને આપી છે 6 સેન્ટીમીટર. તો એરિયા ઓફ PQR આપણે શોધવાનો છે. આપણે અગાઉ સમજી ગયા છે કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો એરિયા ઓફ PQR બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા આપણને પાયા તરીકે PR આપેલો છે, PR ગુણ્યા વેધ તરીકે QM આપેલો છે આપણને. એના માપ આપણે લખીશું. QR નું માપ આપણને PR નું માપ આપણને 12 સેન્ટીમીટર આપેલું છે અને આપણને M આપેલો છે. સેન્ટીમીટર ગુણ્યા QM નું માપ આપણને 6 સેન્ટીમીટર આપેલું છે. 2 × 12 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટરનો સ્ક્વેર. માટે એરિયા ઓફ PQR બરાબર, એટલે કે PQR છે તેનું માપ આપણને 36 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ નંબર 2. ત્રિકોણ XYZ માં XZ કોણ છે. તો જો XY બરાબર 8 સેન્ટીમીટર
અને yz બરાબર 12 સેન્ટીમીટર. તો એરિયા ઓફ xyz બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીં આપણે વાત કરી છે કે ત્રિકોણમાં xyz માં xz કોણ આપેલો છે. એનો અર્થ છે કે ત્રિકોણ xyz એ કાટખૂણો બનાવતો ત્રિકોણ છે. xy નું માપ આપણને 8 સેન્ટીમીટર, yz નું માપ આપણને 12 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણે ત્રિકોણ xyz નું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સમજી ગયા છે. એરિયા ઓફ xyz 1/2 પાયો ગુણ્યા વેગ. પાયો તરીકે ધારો કે આપણે yz ને ગણીએ તો એનો વેગ કોણ ગણાશે? xy. yz ગુણ્યા xy બરાબર 1/2. yz નું માપ 12 સેન્ટીમીટર, xy નું માપ આપણે 8 સેન્ટીમીટર લખીશું. 2 છક્કા બરાબર 6 ગુણ્યા 8 48 સેન્ટીમીટરનો સ્ક્વેર. એરિયા ઓફ xyz બરાબર 48 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હજુ એક આગળનો એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ નંબર 3. સમાંતર બાજુ ચતુષ્કોણમાં PQRS માં QR બરાબર 10 સેન્ટીમીટર અને એરિયા ઓફ PQRS બરાબર 120 સેન્ટીમીટર સ્ક્વેર. તો QR ને અનુરૂપ વેગ PM ની લંબાઈ શોધો. PM ની લંબાઈ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS આપેલો છે. PQRS માં QR નું માપ આપણને 10 સેન્ટીમીટર આપ્યું છે. આખા PQRS નું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર છે. QR ને અનુરૂપ વેગ PM, P માંથી QR પર એક વેગ આવેલો છે. PM છે એની લંબાઈ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ સમજી ગયા છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ, આ સમાંતર બાજુ ચતુષ્કોણનો સંકેત છે. એટલે કે PQRS નું જો ક્ષેત્રફળ શોધવું હોય તો એના પાયા અને વેગનો ગુણાકાર કરીએ તો આપણને એનું ક્ષેત્રફળ મળી શકે છે. માટે એરિયા ઓફ PQRS બરાબર પાયા તરીકે કઈ આપણે કોને લઈશું? QR. QR ગુણ્યા વેગ તરીકે કોને લઈશું? PM ને. QR નું માપ આપણને 10 સેન્ટીમીટર આપેલું છે. PM નું માપ આપણે શોધવાનું છે. અને આપણને PQRS નું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટરનો સ્ક્વેર આપેલું છે. માટે 120/10 બરાબર PM. આ સંખ્યા સામેની સાઈડ નીચે આવશે, છેદમાં આવશે, 0 0 કેન્સલ. માટે 12 બરાબર PM. માટે PM બરાબર 12 સેન્ટીમીટર. એટલે કે વેગનું માપ આપણને 12 સેન્ટીમીટર મળશે. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? હવે બીજો એક એક્ઝામ્પલ લઈશું આપણે. એક્ઝામ્પલ નંબર 4. સમાંતર બાજુ
ABCD માં एरिया ऑफ ABCD बराबर 48 सेंटीमीटर નો સ્ક્વેર। तो एरिया ऑफ ABC बराबर खाली जगह सेंटीमीटर स्क्वेर। विद्यार्थी मित्रों અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ A B C અને D એનું ક્ષેત્રફળ આપણે આપેલું છે। આખું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટર સ્ક્વેર છે। હવે આપણે એરિયા ઓફ ABC નું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આ જે ત્રિકોણ બે જ્યારે આપણે A અને C બિંદુને જોઈન્ટ કરીએ છીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એનું બે સરખા ભાગમાં વિભાજન થાય છે। ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ છે ACD। તો માટે એરિયા ઓફ ABC આ એક ત્રિકોણ બને છે। એનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં એનું ક્ષેત્રફળ અડધું મળશે। એટલે 1/2 એરિયા ઓફ ABCD બરાબર 1/2 48 24 માટે એરિયા ઓફ ABC बराबर 24 सेंटीमीटर નો સ્ક્વેર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 24 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે। હવે બીજો એક એક્ઝામ્પલ લઈશું વિદ્યાર્થી મિત્રો। એક્ઝામ્પલ નંબર 5। त्रिकोण PQR માં ખૂણો Q બરાબર 90°। PQ બરાબર 5 સેન્ટીમીટર અને PR બરાબર 13 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ PQR बराबर खाली जगह सेंटीमीटर स्क्वेर। विद्यार्थी मित्रों एक त्रिकोण एक આપણને PQR આપેલો છે। આ ત્રિકોણની અંદર ખૂણો Q છે એનું માપ 90° છે। PQ નું માપ આપણને 5 સેન્ટીમીટર આપ્યું છે અને PR નું માપ આપણને 13 સેન્ટીમીટર આપ્યું છે। તમે અગાઉ આપણે વાત થઈ ગઈ કે કોઈ પણ ત્રિકોણનું જો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એના પાયા અને વેધનો ગુણાકાર કરીએ તો આપણને એનું ક્ષેત્રફળ મળી શકે છે 1/2 પાયો ગુણ્યા વેધ। હવે આ વેધનું માપ ખબર છે પણ એના પાયાનું માપ ખબર નથી તો આપણે પાયથાગોરસના પ્રમેય પરથી QR બાજુનું માપ આપણે શોધીશું। તો કે પાયથાગોરસ પ્રમાણે એનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો। માટે PR નો વર્ગ बराबर PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ। માટે PR નું માપ આપણને 13 સેન્ટીમીટર આપ્યું છે એટલે 13 નો વર્ગ બરાબર PQ નું માપ 5 છે એટલે 5 નો વર્ગ વત્તા QR નો વર્ગ। 13 નો વર્ગ એટલે 179 આવશે। 5 નો વર્ગ 25 વત્તા QR નો વર્ગ। 25 ને આપણે સામેની સાઈડ લઈ જઈશું એટલે બાદ થઈ જશે -25 બરાબર QR વર્ગ। માટે 144 બરાબર QR નો વર્ગ। માટે QR વર્ગ બરાબર 144 માટે QR બરાબર વર્ગનું માપ 144। અહીંયાથી આપણે એનો વર્ગ દૂર કરવો છે તો સામેની સાઈડ વર્ગની નિશાની આવશે। હવે 144 નું વર્ગમૂળ આપણને 12 મળે છે એટલે કે QR બરાબર 12 સેન્ટીમીટર। આ
વેધનું માપ કેટલું છે 5 સેન્ટીમીટર 2 છંગા 6 × 5 એટલે 30 સેન્ટીમીટર સ્ક્વેર માટે એરિયા ઓફ PQR બરાબર